સૌનકાદિક ઋષિઓએ સૂતજીને વંદન કર્યા. વંદન કરવાની સાથે એને પ્રશ્ન કરે છે, અગરમ મમ કર્ણ રસાયન ભક્તિ જ્ઞાન વિરાગ તો વિવેકો વર્ધતે માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કતમ ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચાસુરતાંગત ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. સૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન કર્યા છે કે હે ઋષિવર, હે કરોડો સૂર્યની સમાન હે સુતજી, આપના ચરણોમાં વંદન કરીએ છીએ. આજ સુધી તમે કથાઓ સંભળાવી છે ને અમે સાંભળી છે, પણ આજે તમારે કથાનો સાર સંભળાવવાનો છે. અને એ કથાનો સાર જે રસાયણ રૂપે અમારા કર્ણરંધ્રની અંદર જાય એવી કોઈ દિવ્ય કથાનો તમે સાર સંભળાવો અને અમે ઊંડા અંધકારમાંથી પરમ પ્રકાશ તરફ સુધી પહોંચીએ એવી દિવ્ય કથા તમે સંભળાવો પ્રભુ. જે કથા સાંભળવાથી ભક્તિ મળે, જ્ઞાન મળે, વૈરાગ્ય મળે, વિવેક મળે એવી દિવ્ય કથા સંભળાવો અને એનાથી વિશેષ અમે વૈષ્ણવ બનીએ. કથા સાંભળવાથી, કર્મ કરવાથી, પુણ્ય કરવાથી વૈષ્ણવ બનીએ છીએ. પણ કેવા વૈષ્ણવ? ખાલી વૈષ્ણવનો ચાંદલો કરીએ એવા વૈષ્ણવ નહીં. ખાલી બંડી ધારણ કરી લે, ખાલી કંઠી ધારણ કરી લે, હાથમાં માળા લઈ લે એવા વૈષ્ણવ નહીં. એ તો છે જ વૈષ્ણવ. પણ વૈષ્ણવ બનવાનું તો કેવું બનવાનું? પર દુખે ઉપકાર કરે તોય મને અભિમાન નાય રે, વાચ કાચ મને નિશ્ચલે રાખે. વૈષ્ણવ બનવાનું તો કેવું બનવાનું? તો કે પર દુખે ઉપકાર કરે, કોઈને ઉપયોગી બનવાનું. સૌથી પહેલો વૈષ્ણવનો નિયમ એવો છે કે કોઈ વ્યક્તિ દુઃખી હોય ને તો એના દુઃખમાં સહભાગી બનવું એ મોટામાં મોટો પેલો વૈષ્ણવ છે સાહેબ. દેવ અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું અને એમાં સૌથી પહેલા વિષ નીકળ્યું તો વિષ લઈને દેવતાઓ ગયા નારાયણ પાસે કે પ્રભુ આ વિષનું તમે કઈક ઉપાય. નારાયણે કહ્યું આ ઉપાય આપણે ન કરી શકીએ, તમે શિવ પાસે જાઓ. શિવ પાસે ગયા અને શિવજીએ વિષ કંઠમાં ધારણ કર્યું. આ વૈષ્ણવ છે, શિવ છે ને એ મોટામાં મોટા વૈષ્ણવ છે સાહેબ. 50,000 રૂપિયા ક્યાંય વાપર્યા હોય કે ક્યાંય દાન કર્યું હોય તો મનમાં અભિમાન ન રહેવું જોઈએ. એ આપી દીધા, થઈ ગયું, કાર્ય થઈ ગયું, બસ પછી ભૂલી જાય. નામ લખાવીએ અને પછી નામ લખાવ્યા પછી નીચે લખાવીએ કે વૈષ્ણવ તરફથી સપ્રેમ ભેટ. જો વૈષ્ણવ હોય ને તો નામ આવે જ નહીં, તો નામ ન આવે. પણ આપણે આપણું નામ લખાવડાવીએ. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે રે. સકળ લોકમાં સૌને વંદે, દરેક જીવની અંદર એ પ્રભુનું સ્મરણ કરે. આપણે કહીએ વૈષ્ણવ ને આપણા ઘરે કોઈ બપોરે કદાચ કોઈ બિલાડી આવી ગઈ, કોઈ શ્વાન આવી ગયો, કોઈ ખૂટીઓ આવી ગયો તો આપણે લાકડી લઈને પાછળ જઈએ. કેમ? એની અંદર જીવ નથી. આપણે બનાવ્યા છે, એમાં કઈ ફરક નથી. ફરક એટલો જ છે એ 4 પગે ચાલે ને આપણે 2 પગે ચાલીએ. મજાની વાત એ છે કે એને તમે એમ કહો ને કે આમ સીધું ચાલવાનું છે,
એ પશુ પ્રાણી હોવા છતાં પણ સીધા હાલે, અને આપણે માણસ છીએ, આટલું બધું સમજીએ, આપણે એમ કે સીધો રસ્તો છે તો આપણે શોર્ટકટ મારીએ. બોલો રાધે રાધે. આપણામાં ને એનામાં આટલો ફરક છે, તોય આપણે એમ કહીએ આપણે વૈષ્ણવ છીએ. વૈરાગ મળે, વિવેક મળે ને અમે વૈષ્ણવ બનીએ. કારણ કે અત્યારે કલિયુગનો પ્રારંભ થયો છે. ઇહ ઘોરે કલો પ્રાયો જીવસ્તા સુરતામ ગતઃ. અને કલિયુગમાં માણસ આસુરી તત્વવાળો બની જશે, સ્વાર્થી બની જશે. પોતાનું કેવી રીતે સારું થાય છે એ જ વિચારે, બીજાનું જે થવું એ થાય. આપણું સારું થાય છે ને, આપણને બે પૈસા મળે છે ને, બસ એ પોતાનું વિચારે. તો કલિયુગમાં અભિવ્યક્તિને મુક્તિ કેવી રીતે મળે? બીજું, કલિયુગમાં જે જગ્યાએ જોવો ત્યાં ક્લેશ ચાલે છે. ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. જ્યાં જોવો ત્યાં ક્લેશ, જ્યાં જોવો ત્યાં ઝઘડા. તો એનો કેવી રીતે ઉદ્ધાર થાય એ તમે કહો. બીજું, વ્યક્તિ શ્રેયસામ યદ ભવત શ્રેય પાવનાનામ ચ પાવનમ. પાવન કેવી રીતે બને અને એનાથી વિશેષ એવી દિવ્ય કથા, એવું કોઈ દિવ્ય સાધન બતાવો કે જે સાધનના માધ્યમથી હું ને તમે કૃષ્ણને પ્રાપ્ત કરી શકીએ. કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વત સાધનમ તદવદાધુના. તો એવી કૃષ્ણની કથા સંભળાવો, જે સાંભળવા માટે અમે ઉત્સુક છીએ. અને ત્યારે સુતજીએ કહ્યું છે કે સુંદર એવા તમે પ્રશ્ન કર્યા છે, અને એ પ્રશ્ન અંતર્ગત હું આપને જવાબ આપું છું. તમે સાવધાન થઈને સાંભળો. તદહમ તે પિદાસ્યામિ સાવધાનત્વયા શૃણુ. અહીંયા શબ્દ આવ્યો છે સાવધાન. આપણે પણ સાવધાન થઈને કથા નથી સાંભળતા એવું નથી, પહેલે પણ એવું હશે. એટલા માટે જ કહ્યું ને સુતજીએ કે તમે બધા સાવધાન થઈને કથા સાંભળો. શું કામ? તો કે આપણું ધ્યાન કદાચ બીજે ભટકતું હોય તો કેન્દ્રિત થઈ જાય. એ મને ને તમને સાવધાન કરે છે કે હવે સાવધાન થઈ જાઓ, હવે કથાનો પ્રારંભ થાય છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણા સહેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. એ શૌનકાદિક ઋષિઓ, કલિયુગમાં આપણો ઉદ્ધાર કરવા માટે એક શ્રેષ્ઠ સાધન છે, અને એનું નામ છે શ્રીમદ ભાગવત કથા. શ્રીમદ ભાગવત કથા છે ને, એ મને ને તમને મુક્તિ અપાવે છે. એ શ્રેષ્ઠ સાધન છે. આનાથી બીજું કોઈ શ્રેષ્ઠ સાધન દિવ્ય છે જ નહીં. તો એના સહારે જાઓ. અને આ ભાગવત કથા કોને મળે છે? સુતજી કહે છે, જન્માંતર ભવે પુણ્ય તદા ભાગવતો. તમે ગમે તેટલી પત્રિકા બનાવી હોય, ગમે તેટલા મેસેજ કર્યા હોય, ગમે તેટલા આમંત્રણ આપ્યા હોય, ગમે તેટલા મોટા મોટા બેનર માર્યા હોય અને કહ્યું હોય કે અમે આ જગ્યાએ કથાનું આયોજન કર્યું છે, આ તારીખથી આ તારીખ સુધી છે, આ કથા સ્થળ છે, તમે બધા પધારજો. ભજનની પણ વ્યવસ્થા છે, ભોજનની વ્યવસ્થા છે. આટલું આમંત્રણ આપ્યા પછી પણ આ કથા મંડપમાં કોણ આવી શકે છે? ભાગવતજી કહે, જેને પુણ્ય કર્યા છે ને એ જ વ્યક્તિ આ કથા મંડપમાં આવી શકે છે, બાકી આવી શકતો નથી. જન્માંતર ભવે પુણ્ય તદા ભાગવતો લભે. જેના જન્માંતરના પુણ્ય એકત્રિત કર્યા છે ને
એને આ ભાગવત કથા સાંભળવા મળે છે સાહેબ. તો એવા પુણ્ય કેને એકત્રિત કર્યા છે અને આ કથા કેને કેને દુર્લભ છે? સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે દેવતાઓને પણ આ દુર્લભ કથા છે. તો કે દેવતાઓને પણ દુર્લભ કથા? તો કે હા, દેવતાઓ પણ આકાશ મંડળમાંથી આ ભૂમકા ઉપર આવે છે અલગ અલગ રૂપ ધારણ કરીને. એવી આ ભાગવત કથા દિવ્ય કથા છે જે દેવતાઓને દુર્લભ છે.